પેક્ટોરાલિસ મેજર જે સ્નાયુ છે એની અંદર એનું સ્થાન આવેલું છે, બરાબર આપણે કહ્યું. અને બધા જ સસ્તનોની લાક્ષણિકતા છે, પરંતુ એ માદાની અંદર જ એ ક્રિયાશીલ એ તો એની લાક્ષણિકતા, બરાબર છે. હવે સ્તન ગ્રંથિની આપણે વાત કરીએ તો સ્તન ગ્રંથિ જે રચનાત્મક રીતે આપણે એની વાત કરીએ તો આ સ્તન ગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે. સ્તન ગ્રંથિ શું છે? રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે. એ બાબત અહીંયા આપણે યાદ રાખવાની છે. અને આ જે સ્તન ગ્રંથિની જે રચના છે એ સ્તન ગ્રંથિ બાહ્યકાર દ્રષ્ટિએ દરેક સ્તન ઉપસેલી રચના ધરાવે અને મધ્યનો જે ભાગ હોય એ મધ્યના ભાગની અંદર નિપલ આવેલું હોય છે. અને જે રંજક દ્રવ્યો ધરાવતું ઘેરા કે આછા કથ્થઈ રંગની ત્વચાથી ઘેરાયેલી એ રચના હોય છે, બરાબર. હવે સ્તન ગ્રંથિ જે આવેલી છે તો એ સ્તન ગ્રંથિ એની જે અંતસ્થ રચનાની આપણે વાત કરીએ, સ્તન ગ્રંથિની આપણે અંતસ્થ રચનાની વાત કરીએ તો તે ગ્રંથીય પેશી, અહીંયા ખાલી આપણને બુકમાં લખ્યું ગ્રંથીય પેશી, બીજું મેદ પેશી અને તંતુમય પેશી ધરાવતી હોય છે. પ્રત્યેક સ્તનની ગ્રંથીય જે પેશી આવેલી હોય 15થી 20 સ્તનખંડોમાં વહેંચાયેલી હોય છે. એટલે કે જે ગ્રંથીય પેશીનો જે ભાગ છે તો 15થી 20 જેટલા એની અંદર સ્તનખંડો આવેલા હોય છે. અને સ્તનખંડો જે બનેલા છે તો એ સ્તનખંડો અહીંયા કુપિકાઓથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે છે. કોનાથી? કુપિકાઓથી ઓળખાતા, જે પ્રકારે વાયુકોષ્ઠની રચના હોય, બરાબર, એ પ્રકારે આવેલા જે કોષો છે એટલે કે દ્રાક્ષના ઝુમખા સ્વરૂપે એ આવેલા હોય છે. અને આ વાયુકોષ્ઠો કહી શકીએ એ પ્રકારની રચના, અથવા તો કુપિકાના જે કોષો છે એ કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ કુપિકાનું જે પોલાણ હોય, દ્રાક્ષના ઝુમખા જેવી જે રચના આવેલી હોય છે એની અંદર સંગ્રહ પામતું હોય છે. તો કુપિકાઓ આગળ સ્તન નલિકાની અંદર ખુલે છે અને દરેક ખંડની નલિકાઓ ભેગી થાય. દરેકે દરેક 15થી 20 જેટલા ખંડો છે તો દરેક ખંડની આ નલિકાઓ ભેગી થાય અને બનાવે છે સ્તન વાહિની. અને આ બધી સ્તન વાહિનીઓ ભેગી થાય અને પહોળી સ્તન તુંબિકાનું નિર્માણ કરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એ જે પહોળો જે ભાગ આવેલો હોય એ પહોળો ભાગ બનાવે છે તુંબિકાના ભાગનું અહીંયા નિર્માણ કરે છે. તો એ આપણને તુંબિકાનો ભાગ જોઈ શકાય. અને જે દૂધ વાહિની સાથે જોડાયેલું હોય છે અને જેના દ્વારા દૂધ જે શોષવાથી બહાર નીકળતું હોય છે. તો અહીંયા આપણે ખાસ આ બાબત યાદ રાખવાની, બરાબર. તો અહીંયા જે એનો ક્રમની આપણે વાત કરીએ તો ઘણા બધા જે કુપિકાના કોષો છે એ એનું પહેલું આવે, ત્યાર પછી એની સ્તન નલિકાઓ આવે, સ્તન નલિકાઓ પહેલું કુપિકાઓ આવે, કુપિકાઓ સ્તન નલિકામાં, સ્તન નલિકા સ્તન વાહિની, સ્તન વાહિની સ્તન તુંબિકા, અને સ્તન તુંબિકા એ જે દૂધ વાહિની હોય એ મારફતે બહાર નીકળતું હોય. તો આ જે ક્રમ છે યાદ રાખવાનું. ફરીથી કુપિકાના કોષો પહેલાં આવશે, સ્તન નલિકાઓમાં ખુલે એ આવશે, સ્તન વાહિની સ્તન તુંબિકા અને દૂધ વાહિની. તો આ રીતે આપણે એને યાદ રાખવાનું છે, બરાબર છે. હવે ખૂબ જ આપણે મહત્ત્વનું બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, ગુજકેટ માટે અને નીટની પરીક્ષા માટે આ જે અગત્યનું છે એ આપણે હવે જોઈએ છીએ. જન્યુ જનન ગેમેટોજિનેસિસ. તો મુખ્ય પ્રજનન અંગો તરીકે આપણને ખ્યાલ છે નરની અંદર શુક્રપિંડો, માદાની અંદર અંડપિંડો. અને જન્યુ જનન તો કે જનન કોષો જે ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર, તો આને કહેવામાં આવે છે જન્યુ જનન. શુક્રપિંડની વાત કરીએ તો એની અંદરથી જે એના આદિ શુક્રકોષો આવેલા હોય, શુક્રકોષ જનન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે, બરાબર. અને યૌવન આરંભથી એની શરૂઆત થતી હોય છે. આદિ શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાઓ જે આવેલી હોય એની દિવાલમાં આવેલા હોય. આગળ આપણે એની રચના જોઈએ. અને એની દિવાલની અંદર સમસૂત્રી ભાજન દ્વારા ગુણન પામે ને સંખ્યા વધે. દરેક આદિ શુક્રકોષ જે આવેલો હોય દ્વિકીય હોય એટલે 46 રંગસૂત્રો ધરાવતું હોય છે.
હવે જો અહીંયા બુકમાં સીધું જ આપણને ડાયરેક્ટ આપી દીધેલું છે. હમણાં આગળ આપણે આનો ચાર્ટ નહીં જોઈએ એટલે આપણને ખબર અહીંયા પડશે. બરાબર. તો જન્યુજનન એટલે નરની અંદર શુક્રકોષોનું નિર્માણ થવાની ક્રિયાવિધિ અને માદાની અંદર અંડકોષનું નિર્માણ થવાની જે ક્રિયાવિધિ છે આપણે કહીશું એને જન્યુજનન કહેવામાં આવે છે. અહીંયા ખાસ પહેલાં જોઈ લો શબ્દો કયા આપણે યાદ રાખવાના છે. તો અહીંયા જો એક તમને આપ્યું શુક્રકોષ જનનને ઇંગ્લિશમાં કહ્યું સ્પર્મેટોજિનેસિસ. શું કહ્યું છે? સ્પર્મેટોજિનેસિસ. આ બાબત એ કે યાદ રાખવાની. બીજું શુક્ર કાયાંતરણને કહેવામાં આવે છે સ્પર્મિયોજિનેસિસ. એને શું કહેવામાં આવે? સ્પર્મિયોજેનેસિસ. તો આ આપણે યાદ રાખવાનું. શુક્રકોષ મુક્ત થાય તો એને આપણે કહીએ છીએ સ્પર્મિએશન. એને આપણે શું કહીએ છીએ? સ્પર્મિએશન કહીએ છીએ. તો આ MCQ માટે પૂછાઈ ગયેલું છે. અને બીજું શુક્ર કાયાંતરણ પછી શુક્રકોષનું જે શીર્ષ હોય એ સર્ટોલી કોષમાં શું હોય? સ્થાપિત હોય છે. તો આ બાબત અહીંયા આપણે યાદ રાખવાની છે. હવે જો આગળ આપણે શુક્રકોષ જનન કેમનું થાય એને આપણે ચાર્ટ દ્વારા અહીંયા સમજીશું. એટલે આપણને અહીંયા ખબર પડશે કે આખી જે હવે શુક્રકોષ જનન જે થતું હોય છે તો એ શુક્રકોષ જનનની આખી જે એક સળંગ પ્રક્રિયા છે એને આપણે 2 તબક્કાની અંદર વિભાજિત કરી. કેટલા તબક્કામાં? 2 તબક્કામાં. પહેલો તબક્કો એવો છે કે અહીંયા પ્રશુક્રકોષનું નિર્માણ કરવું. પહેલો તબક્કો કયો આવશે? પ્રશુક્રકોષનું આપણે નિર્માણ કરવું એ એનો પહેલો તબક્કો છે. અને જે બીજો તબક્કો છે તો બીજા તબક્કાની અંદર શુક્ર કાયાંતરણ. શું આવશે? શુક્ર કાયાંતરણ. એટલે શુક્રકોષ જનનને આપણે 2 તબક્કામાં વિભાજિત કરી. પહેલું તો કે પ્રશુક્રકોષ. અહીંયા આ જે પ્રશુક્રકોષનું નિર્માણ થવાનું છે ઉપરથી લઈને તો એટલું જે છે પ્રશુક્રકોષનું નિર્માણ. અને પછી આ બની જાય છે શુક્રકોષ. તો એ શુક્ર કાયાંતરણની જે ક્રિયાવિધિ છે એના દ્વારા નિર્માણ થતું હોય છે. હવે આપણે અહીંયા વાત કરીએ તો પ્રશુક્રકોષનું જે નિર્માણ થવાનું છે એને આપણે 3 તબક્કામાં વિભાજિત કર્યા. કેટલા તબક્કાની અંદર? 3 તબક્કાની અંદર આપણે અહીંયા વિભાજિત કરેલું છે. એ આપણે શીખીએ છીએ. પહેલો જે તબક્કો છે એ તબક્કો છે ગુણન તબક્કો. પહેલો તબક્કો કયો આવવાનો છે? ગુણન તબક્કો. બરાબર. તો હવે ગુણન તબક્કો એટલા માટે કહ્યું કારણ કે અહીંયા ગુણન થાય છે, સંખ્યાની અંદર વધારો થાય. અવિભેદિત જનન અધિચ્છદના કોષો આવેલા અથવા તો આપણે જે પ્રાથમિક જનન અધિચ્છદના જે કોષો હોય બરાબર એ કોષો મોટા કદના બનતા હોય છે અને એ સમવિભાજન દ્વારા ગુણન પામે અને એ નિર્માણ કરે છે આદિ શુક્રકોષ. કોનું નિર્માણ કરે? આદિ શુક્રકોષ. તો અહીંયા જોઈ શકીએ છીએ આ એક જનન અધિચ્છદનો કોષ છે, સમવિભાજન પામે, ગુણન થાય છે અને કોનું નિર્માણ કરે? આદિ શુક્રકોષનું નિર્માણ કરે. તો આટલો આ જે તબક્કો છે એ તબક્કાને આપણે કહીએ છીએ ગુણન તબક્કો. બીજું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આદિ શુક્રકોષોની સ્થિતિ તો કે 2n છે. સ્થિતિ કેવી છે? 2n છે. આપણને ખ્યાલ છે ટોટલ કેટલી જોડ રંગસૂત્રો આવેલા છે? આપણે 23 જોડ રંગસૂત્રો આવેલા છે અને એમાં 1 જોડ લિંગી રંગસૂત્ર. બરાબર. એટલે ટોટલ 44 રંગસૂત્રો થયા અને એમાં એક એક્સ અને એક વાય એ પ્રકારનું જોડનું રંગસૂત્ર આવેલું આપણે હોય છે. એટલે અહીંયા આદિ શુક્રકોષમાં 2n સ્થિતિ છે. તો આ થઈ ગયો આપણો ગુણન તબક્કો. હવે શું થાય? અહીંયા ખાસ યાદ રાખવાનું પ્રત્યેક આદિ શુક્રકોષ, દરેકે દરેક આદિ શુક્રકોષ એ દરેકે દરેક આદિ શુક્રકોષ વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે. ફરીથી બોલું છું, પ્રત્યેક આદિ શુક્રકોષ છે એ વૃદ્ધિ તબક્કામાં દાખલ થાય. પરંતુ અહીંયા સમજવા માટે આપણે માત્ર એક જ જે આદિ શુક્રકોષ છે એ એક જ આદિ શુક્રકોષને આપણે વૃદ્ધિ તબક્કામાં દાખલ થતો અહીંયા બતાવેલો છે. અહીંયા દરેકે દરેક જે આદિ શુક્રકોષ હોય દરેકે દરેક આદિ શુક્રકોષ હોય એ વૃદ્ધિ તબક્કાની અંદર દાખલ થાય. હવે આદિ શુક્રકોષો જે છે એ વૃદ્ધિ તબક્કામાં દાખલ થાય એટલે વૃદ્ધિ થવાની છે. એને મોટા જથ્થાની અંદર એ ક્રોમેટિન દ્રવ્ય છે એ ભેગું કરે છે, પોષક દ્રવ્યો ભેગા કરે છે અને હવે આ જે વૃદ્ધિ થયેલો જે આદિ શુક્રકોષ છે એને આપણે કહીએ છીએ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હજુ અહીંયા યાદ રાખવાનું, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે ત્યાં સુધી સ્થિતિ કેવી છે? અહીંયા 2n છે. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ 1 થાય અથવા તો આપણે એને કહી શકીએ છીએ કે પ્રથમ પરિપક્વન વિભાજન થાય. અહીંયા રંગસૂત્રોની સ્થિતિ 2n હતી, અર્ધીકરણ થાય તો આપણને ખબર છે
અર્ધીકરણમાં બે તબક્કા આવતા હતા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 તો કે રિડક્શનલ ડિવિઝન છે, રંગસૂત્રોની સંખ્યા અડધી થાય. અને અર્ધીકરણ 2 તો કે સમવિભાજન જેવું છે, ફરીથી સંખ્યા અડધી થવાની નથી. એટલે અહીંયા પ્રથમ પરિપક્વન વિભાજન થાય અને અહીંયા આપણને પ્રાપ્ત થાય છે 2 દ્વિતીય પૂર્વ શુક્રકોષ. કોણ પ્રાપ્ત થાય? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2n સ્થિતિ હતી એટલે આ 46 રંગસૂત્રો થઈ ગયા, 44 દેહિકતા એક્સ અને વાય 46. પણ હવે શું થઈ જાય? અડધા જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ 2 સર્જાયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી, તેમાંથી એક જે બને છે 22+x અને બીજો બને છે 22+y નિર્માણ થાય છે. હજુ અહીંયા શું થાય છે આપણે જોઈ શકીએ છીએ. તો આ જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ બની ગયો, આ દ્વિતીય પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ 2 થાય. દ્વિતીય પૂર્વ શુક્રકોષનું શું થાય? અર્ધીકરણ 2 થાય. અને અર્ધીકરણ 2 થવાના પરિણામે પ્રત્યેક દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એની અંદરથી 2 પ્રશુક્રકોષ સર્જાય. એમસીક્યુમાં એક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી 2 પ્રશુક્રકોષનું નિર્માણ થાય. એમાં પણ સ્થિતિ આ 22+y હતા, તો આગળ એના જે પણ બાળકોષો બનશે તો એમાં સ્થિતિ શું હશે? 22+y 22+y. અહીંયા 22+x હતા તો અહીંયા 22+x 22+x. તો આ રીતે બની ગયો છે પ્રશુક્રકોષનું નિર્માણ થયું. અને હવે આ પ્રશુક્રકોષમાંથી આ બનવાના છે શુક્રકોષ. તો એ જે ક્રિયા છે એ ક્રિયાને આપણે કહેવામાં આવે શુક્રકાયંતરણ. બરાબર. તો આ ત્રણની અંદર આખી આ જે ઘટના છે એ આખી ઘટના અહીંયા આપણે પૂરી થતી હોય છે. આપણે બરાબર આને યાદ રાખવાનું છે. બરાબર. એકવાર ફરીથી અહીંયા તમે જોઈ લો તો ખબર પડશે. સૌ પ્રથમ જનન અધિચ્છદના કોષો છે, સમવિભાજન થાય. બરાબર. અને એકની અંદરથી કેટલા આદિ શુક્રકોષ બન્યા? 4. પ્રત્યેક હું વારંવાર કહું, દરેક આદિ શુક્રકોષ આગળ વૃદ્ધિ તબક્કામાં જાય અને એની અંદરથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને, એનું અર્ધીકરણ 1 થાય, એમાંથી બને દ્વિતીય પૂર્વ શુક્રકોષ. હવે અહીંયા રંગસૂત્રની સંખ્યા એકકીય થઈ ગઈ. તો આપણને એમસીક્યુમાં પૂછાય કે શુક્રકોષ જનનની અંદર નીચેના આપેલામાંથી કયા જે કોષો છે એ એકકીય છે? તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ આવે, પ્રશુક્રકોષ છે અને શુક્રકોષ. આપેલ તમામ. તો શું આવે? આપેલ તમામ. દ્વિતીય પૂર્વ શુક્રકોષ પણ એકકીય, પ્રશુક્રકોષ પણ એકકીય અને શુક્રકોષ પણ એકકીય થવાનું. તો આ યાદ રાખવાનું. હવે જો ખાસ અહીંયા ગણતરી આધારિત આપણને જે પૂછાય, એમસીક્યુમાં દાખલા તરીકે પૂછાય કે એક આદિ શુક્રકોષ હોય તો એક આદિ શુક્રકોષમાંથી કેટલા પ્રશુક્રકોષ બને? તો અહીંયા જોઈ શકીએ એક આદિ શુક્રકોષમાંથી ટોટલ કેટલા બન્યા? 4 પ્રશુક્રકોષનું નિર્માણ થયું. હવે એની જગ્યાએ આપણને એમસીક્યુમાં પૂછાય એક જનન અધિચ્છદનો કોષ હોય. કેટલો? ફરીથી કહીએ છીએ, એક જનન અધિચ્છદનો કોષ હોય અને આ જે એક જનન અધિચ્છદનો કોષ, આ એક જ જનન અધિચ્છદનો કોષ છે, એમાંથી કેટલા શુક્રકોષો બને? હવે જુઓ, 4 આદિ શુક્રકોષો બન્યા. એક હતો આદિ શુક્રકોષ તો એમાંથી કેટલા બનતા હતા? 4 શુક્રકોષ બનતા હતા. તો 4 આદિ શુક્રકોષ બને તો એની અંદરથી 4 × 4, 4 ચોક 16. એટલે એક જનન અધિચ્છદનો કોષ હોય તો એમાંથી આપણને 16 શુક્રકોષનું નિર્માણ થતું હોય છે. તો આ બાબત એમસીક્યુમાં કોઈ પણ સ્તરે આપણને અહીંયા પૂછાય કે અહીંયા પૂછાય, એ આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. બરાબર. તો આ જે ઘટના છે એ આપણે અહીંયા શુક્રકોષ જનન અહીંયા કેમનું થાય છે, તો એ શુક્રકોષ જનન કઈ રીતે થવાનું, તો એ આપણે અહીંયા જોયું. આગળ આપણે જોઈએ અંતઃસ્ત્રાવો કયા અહીંયા અસર કરે છે એ આપણે આગળ હવે અહીંયા શુક્રકોષ જનનની ઉપર અસર કરતા જે અંતઃસ્ત્રાવોની આપણે અહીંયા વાત કરીએ તો આપણને આપ્યું શુક્રકોષ જનનની શરૂઆત યૌવન આરંભથી અહીંયા થતી હોય અને ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ GnRH આપણને ખ્યાલ છે ગોનાલ્સ એટલે થવાના છે જનનપિંડ, તો એના ઉપર અસર કરે. આપણને ખ્યાલ છે GnRHના સ્તરમાં વધારો અગ્રપિટ્યુટરી ગ્રંથિને અસર કરે. GnRH વધે એ અગ્રપિટ્યુટરીને અસર કરે અને જેના પરિણામે 2 ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવ એ ઉત્તેજિત થાય છે. એક છે LH અને બીજું કોણ છે? FSH. LH લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. LH શું કામ કરે? તો કે LH જે છે એ જે લેડિંગના કોષો, આંતરાલ્ય કોષો કહીએ છીએ, શુક્રોત્પાદક નલિકાઓ વચ્ચેના અવકાશમાં જે કોષો આવેલા છે એ LH લેડિંગના કોષો ઉપર એ કાર્ય કરે છે.
અને એન્ડ્રોજનનું જે સંશ્લેષણ થવાનું અને સ્ત્રાવની અંદર એ મદદરૂપ થાય, બરાબર. અને શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે. જ્યારે એફએસએચ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, આ ખાસ એમસીક્યુ માટે આપણે યાદ રાખવાનું. એફએસએચ તો કે સર્ટોલી કોષો ઉપર કામ કરે. આપણને ખ્યાલ છે શુક્રોત્પાદક નલિકાની અંદર જનન અધિચ્છદ જે હતું તો એની વચ્ચે વચ્ચે આપણે આ સર્ટોલી કોષો આવેલા હતા. અને આપણને પૂછાય કે શુક્રકાયંતરણની પ્રક્રિયાની અંદર મદદ કરવા માટે કોણ આવશે, એફએસએચ આવશે કે એલએચ આવશે? તો કોણ આવશે? એફએસએચ. શુક્રકાયંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને શું કરે છે? ઉત્તેજિત કરવાનું કામ કરતું હોય છે. આ આપણે જોયું શુક્રકોષ જનનને, એના ઉપર આ જે અંતઃસ્ત્રાવ કેમના અસર કરે થોડીક બાબત આપણને અહીંયા આપેલી છે. હવે જો એનસીઆરટીની બુકમાં આપણને અહીંયા શુક્રકાયંતરણ આપેલું નથી એટલે આપણે જોવાની અહીંયા જરૂર નથી, બરાબર. એટલે અહીંયા જોતા નથી. જૂનો જે સિલેબસ હતો એમાં આપેલું. હવે આપણે જોવાનું છે શુક્રકોષની રચના. હવે આપણે શું જોઈએ છીએ? શુક્રકોષ જે આવેલો છે એ શુક્રકોષની રચના વિશે આપણે અહીંયા જોવાનું છે. તો શુક્રકોષની રચનાની આપણે વાત કરીએ તો એમાં શીર્ષનો ભાગ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડીનો ભાગ આપણને અહીંયા જોવા મળતો હોય છે. તો આપણે હવે શુક્રકોષની રચના જોઈએ. એની જે આકૃતિ છે એ, તો અહીંયા આપણે શુક્રકોષની આકૃતિ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો એ શુક્રકોષની આકૃતિ આપણે અહીંયા આપણને ખ્યાલ આવશે, બરાબર. તો શુક્રકોષની આકૃતિ આપણે જોઈએ તો એની અંદર 3 ભાગ આવેલા છે. શુક્રકોષની જે રચના હોય તો એ શુક્રકોષની રચનાની આપણે વાત કરીએ તો એની અંદર 3 ભાગ આવેલા હોય. એક ભાગ આખો જે આવેલો છે એ આટલો જે હું આ ભાગ આ દોરું છું, બરાબર. આટલો જે ભાગ અહીંયા મેં દર્શાવ્યો તો આટલો જે ભાગ છે એ આટલો ભાગ છે શીર્ષનો ભાગ છે. કયો ભાગ છે? એટલા ભાગને આપણે કહીએ છીએ શીર્ષનો ભાગ ઓળખવામાં આવે છે. અને જે શીર્ષનો જે ભાગ છે એ શીર્ષના ભાગની અંદર પણ 3 ભાગ. તો કે એક આ જે ટોચનો જે ભાગ છે એક્રોઝોમ, આ શુક્રાગ્રનો ભાગ છે. શુક્રાગ્રના ભાગ પછી આ એનો શીર્ષનો ભાગ છે અને શીર્ષના ભાગ પછી આ એનો ગ્રીવાનો પ્રદેશ છે. તો હવે આપણે અહીંયા શુક્રાગ્રની વાત કરીએ તો આ જે શુક્રાગ્રનો જે ભાગ આવેલો છે તે શુક્રાગ્રનો ભાગ એક પ્રોટીએજ ઉત્સેચક ધરાવે છે, હાઇલ્યુરોનિડેજ ઉત્સેચક. કયો ઉત્સેચક? હાઇલ્યુરોનિડેજ ઉત્સેચક. આજે એક પ્રોટીએજ ઉત્સેચક ધરાવે છે. આ ઉત્સેચક કયો છે? હાઇલ્યુરોનિડેજ ઉત્સેચક એ શુક્રાગ્રનો ભાગ ધરાવે છે. અને જ્યારે શુક્રકોષની અંદર દાખલ થવાનું છે તો એની અંદર એ મદદરૂપ થતું હોય છે. તો એ શુક્રાગ્રનો ભાગ થઈ ગયો. શુક્રાગ્રના ભાગ પછી એને અહીંયા આપણને કોષ કેન્દ્ર આવેલું જોઈ શકાય છે. શું આવેલું જોઈ શકાય છે? આપણને કોષ કેન્દ્ર આવેલું અહીંયા જોઈ શકીએ છીએ. તો આ એનું આવી ગયેલું છે આ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રનો જે ભાગ છે એ કોષ કેન્દ્ર પૂરું થાય પછી અહીંયા તારા કેન્દ્રની ગોઠવણી થયેલી છે. તારા કેન્દ્રની ગોઠવણી. હવે અહીંયા તારા કેન્દ્રની ગોઠવણીની વાત કરીએ તો અહીંયા જો આ 2 તારા કેન્દ્ર લખ્યા, એક અગ્રસ્થ તારા કેન્દ્ર અને બીજું લખ્યું છે અહીંયા દૂરસ્થ તારા કેન્દ્ર. કોષ કેન્દ્ર પછી તરત જે તારા કેન્દ્ર ગોઠવાયેલું હોય તો એ તારા કેન્દ્રને કહેવામાં આવે અગ્રસ્થ તારા કેન્દ્ર. આ બુકમાં આપેલું નથી, યાદ રાખવાનું. અને અગ્રસ્થ તારા કેન્દ્ર જે આવેલું છે એ જ્યારે આપણે ફલનની ક્રિયાવિધિ થઈ જશે અને ફલન થયા પછી જે યુગ્મનજ બને અને યુગ્મનજનું આગળ જે વિખંડન થશે તો એ પ્રથમ વિખંડન કરે છે અગ્રસ્થ તારા કેન્દ્ર. આ બાબત ખાસ યાદ રાખવાની. પ્રથમ જે વિખંડન છે એ પ્રથમ વિખંડન કોણ કરવાનું છે? અગ્રસ્થ તારા કેન્દ્ર કરે છે. પ્રથમ વિખંડન અગ્રસ્થ તારા કેન્દ્ર કરે છે. પછી એના પછી ગોઠવાયેલા છે અગ્રસ્થ તારા આપણે કહીએ છીએ દૂરસ્થ તારા કેન્દ્ર. અને અહીંયા જે આ પૂંછડીનું જે નિર્માણ કરવાનું હોય એની અંદર જે અક્ષીય તંતુનું નિર્માણ કરે એની અંદર એ ભાગ લેશે. અક્ષીય તંતુમાં પણ ગોઠવણી આપણે 9+2 છે. આગળ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. 9+2ની જે ગોઠવણી હોય તો પક્ષમાં અને કસાની અંદર આવેલી હોય છે. એટલે ટોટલ આની સૂક્ષ્મ નલિકાઓ 20 થાય. કેટલી થાય? 20 થાય. તો આ શીર્ષનો ભાગ પૂરો થયો. શીર્ષનો ભાગ પૂરો થાય પછી આવેલો છે મધ્ય ભાગ. અને મધ્ય ભાગની અંદર સર્પા આકારે કણાભ સૂત્ર ગોઠવાયેલા છે. કોણ ગોઠવાયેલું છે? કણાભ સૂત્ર. અને કણાભ સૂત્ર જે ગોઠવાયેલા છે એને આપણે નેબરકેન શીથ કહેવામાં આવે. એને આપણે શું કહીએ છીએ? નેબરકેન શીથ તરીકે આપણે એને ઓળખવામાં આવતું હોય છે. કણાભ સૂત્ર કેમ છે? કારણ કે શુક્રકોષની જે ચલિતા છે તો એના માટે એને
જે શક્તિ જોઈશે તો એ શક્તિ આ કણાપ સૂત્રો દ્વારા એને પ્રાપ્ત થાય અને પછી અંતિમ આ પૂંછડીનો આપણને ભાગ જોવા મળતો હોય છે. તો આ બાબત અહીંયા આપણે ખાસ જે આકૃતિ છે એ આકૃતિ તમારે અહીંયા યાદ રાખવાની છે. બરાબર, વિડીયો શરૂ હોય તો એમાં તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો, તો જે આકૃતિ છે એ તમારે અહીંયા આવી જાય. બુક પ્રમાણે આપણે જોઈએ, બુક પ્રમાણે જોઈએ આપણે શુક્રકોષ, તો કે હવે જનનકોષ છે એટલે કેવા રહેવાના છે? એકકીય છે. કેવા હોય છે? એકકીય છે. અગ્ર જે ભાગ છે એ આપણે કહ્યું શુક્રાગ્ર એક્રોઝોમનો ભાગ, અને અંડકોષને ફલિત કરવામાં મદદરૂપ ઉત્સેચક, અને ઉત્સેચક કયો કયો આપણે? હાઇલ્યુરોનિડેજ ઉત્સેચક. મધ્ય ભાગની અંદર આપણે જોઈ શકીએ છીએ કણાપ સૂત્ર આવેલા છે, જેને આપણને નેબરકેન શીથ કહી અને પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે, અને ફલન માટે જરૂરી શુક્રકોષને ચલિતતા માટે અનુકૂળતા પૂરી પાડે છે. એકવાર મિથુન થાય, સ્ખલન થતું હોય તો એ દરમિયાન 200થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ થતો હોય છે. અને અહીંયા ખાસ આપણને આપ્યું, આવું પૂછાયેલું નથી નીટની પરીક્ષાની અંદર. ઓછામાં ઓછા 60% જે શુક્રકોષો છે સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ. જે પણ શુક્રકોષોનો આકાર સામાન્ય છે એવો હોવો જોઈએ, અને ઓછામાં ઓછા લગભગ 40% જેટલા શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. તો એને નરની ફર્ટિલિટી યોગ્ય છે એવું આપણે કહી શકાય છે. તો પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ, તથા ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. તો આ શુક્રકોષની આપણને રચના જોવા મળે. આ ગુજકેટની પરીક્ષાની અંદર પણ એમસીક્યુ પૂછાય તો યાદ રાખવાનો છે. બરાબર, આગળ હવે જોઈએ. હવે આ ખાસ ઇમ્પોર્ટન્ટ આ બાબત યાદ રાખવાની, ઉતાવળની અંદર વાંચવાની અંદર તમારે ભૂલી જવાય છે. શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થતા જે શુક્રકોષો છે એ સહાયક નલિકાઓ દ્વારા વહન પામે, અને શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે, આ ખાસ ઇમ્પોર્ટન્ટ વાક્ય નોંધજો, યાદ રાખજો. શુક્રકોષોને પરિપક્વતા અને ગતિશીલતા માટે આ દરેકે દરેક ગ્રંથિના જે નામ લખ્યા છે એમનો સ્ત્રાવ આવશ્યક છે. શુક્રકોષોની પરિપક્વતા માટે અધિવૃષ્ણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિઓનો સ્ત્રાવ આવશ્યક છે. આ બાબત ખાસ નોંધવાની છે. ગુજકેટની પરીક્ષા, નીટની પરીક્ષા, આવનારી પરીક્ષાઓની અંદર આ એમસીક્યુ પૂછાઈ શકે કે કેટલી જે સહાયક નલિકાઓ છે અથવા નીચેનામાંથી કોણ શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે આવશ્યક સ્ત્રાવ જે છે એ કરે છે. તો ઉતાવળમાં અધિવૃષ્ણ નલિકા લખી દો, કારણ કે જૂના સિલેબસમાં તમને આપેલું હતું કે શુક્રકોષો પરિપક્વ બને તો અધિવૃષ્ણ નલિકા, એટલે એવું લખો. પણ ના, નવી એનસીઆરટીમાં અહીંયા આપણને અધિવૃષ્ણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશ્યક છે. તો એ આપણે યાદ રાખવાનું. શુક્રાશય રસ જે આવેલો હતો આપણે કહ્યું, બરાબર, ફ્રુક્ટોઝ હતું, વિટામિન સી, આ બધાથી સભર પોષક દ્રવ્યોથી એ શુક્રકોષો સાથે મળીને કોણ બનાવે છે? વીર્યનું એ નિર્માણ થતું હોય છે. બરાબર, અને નર પ્રજનન નળીઓ અને ગ્રંથિઓના કાર્યોનું નિયમન આ શુક્રપિંડીય જે અંતઃસ્ત્રાવો છે અંતઃસ્ત્રાવો કરતા હોય. તો આપણે અહીંયા શુક્રકોષ જનન વિશે જોયું, શુક્રકોષની જે રચના આપણે છે એ જોઈ. બરાબર, અને આના પછી આપણે અંડકોષ જનન જોઈશું, ઋતુચક્ર અને અંડપિંડનો આડછેદ, અંડપિંડની જે રચના છે આપણે જોવાની છે. ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને મોકલો, જેથી આવનારી નીટની, ગુજકેટની અને બોર્ડની જે પરીક્ષાઓ છે એની અંદર રિવિઝન સરસ રીતે થાય છે. બરાબર, થેન્ક યુ.